जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर ની અંદર છે આપણે ડિસ્કશન કરી ગયા કે બાયોટેકનોલોજી છે એ માનવ જીવનમાં કેવી રીતે છે એ ઉપયોગી થાય છે, કે બાયોટેકનોલોજીની મદદથી માનવનું જીવન છે કેટલું સરળ બનાવી શકાય છે એ આપણે જોયું કે એના આપણે સિદ્ધાંતો જોયા। તો હવે પછીનું આપણે જે ચેપ્ટર છે એ ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર નંબર 12 કે બાયોટેકનોલોજીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો વિશે છે એ ડિસ્કશન કરવાનું છે કે બાયોટેકનોલોજી ઇટ્સ એપ્લિકેશન કે એના યુઝ ક્યાં ક્યાં કરીએ છીએ, કે આપણે બાયોટેકનોલોજીની મદદથી જનીન તો બનાવી દીધું છે। છેલ્લે આપણે લાસ્ટ ટોપિક હતો આપણો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ, તો કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસથી આપણે જ્યારે માર્કેટની અંદર જીન એપ્લાય કરીએ છીએ એ પહેલાં આપણે શું ચકાસણી કરીએ છીએ, એની ગુણવત્તા કેવી હોવી જોઈએ, ત્યારબાદ એની કાપણી કેવી રીતે થયેલી છે, ત્યારબાદ એની બધી જ વ્યવસ્થા કેવી રીતે જોવા મળે છે એ આપણે ચકાસીએ છીએ, બરાબર, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસની અંદર। તો હવે આપણે એનો ઉપયોગ છે એ કેવી રીતે કરવાનો છે, કે એનો યુઝ છે આપણે કેવી રીતે છે એ કરીએ છે, કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ બાદ આપણને જીન છે એ મળી ગયું છે, બરાબર। તો હવે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે બાયોટેકનોલોજી અને એના પ્રયોજનો વિશે, એટલે કે એની એપ્લિકેશન, એના યુઝ આપણે કયા કયા ભાગની અંદર છે એ કરીએ છીએ। આ ચેપ્ટરની અંદર છે ફક્ત આપણે 4 જ પોઈન્ટ વિશે છે એ ડિસ્કશન કરવાનું છે। પહેલો પોઈન્ટ છે બાયોટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રે કેટલું એનું પ્રયોજન છે એ જોવા મળે છે। શું થાય છે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને, બાયોટેકનોલોજીનો યુઝ કરીને ખેતી ક્ષેત્રે આપણે કેવી નવી નવી ટેકનોલોજી અને નવીનીકરણ છે એ લાવી શકીએ છીએ। ત્યારબાદ બીજો ટોપિક ભણવાનો છે ઔષધ, કે આપણે ઔષધોમાં પણ છે શું કરી શકીએ છીએ, બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ કરી શકીએ છીએ। બાયોટેકનોલોજીનો યુઝ કરીને નવી આપણે ફાર્માસ્યુટિકલ કંપનીઓની અંદર છે નવી મેડિસિન છે એ તૈયાર કરી શકીએ છીએ। ત્યારબાદ છે એ ત્રીજો ટોપિક છે પારજનીની સજીવો, એટલે કે પારજનીની પ્રાણીઓ કોને કહેવામાં આવે છે। અને ચોથો ટોપિક છે એ નૈતિક પ્રશ્નો, કે નૈતિક પ્રશ્નોની વાત કરીએ તો કે વિશ્વ લેવલે છે આજે કોઈ પણ વેક્સિન છે બનાવાતી હોય છે, એનો ચોક્કસ પ્રોટોકોલ હોય છે, એ પ્રોટોકોલ જે તે છે એ કંપની પાસે જ હોય છે, એ પ્રોટોકોલ છે એ બહાર પ્રદર્શિત કરવામાં નથી આવતો। તો એ નૈતિક પ્રશ્નો શું છે એના વિશે છે એ ડિસ્કશન કરવાનું છે। ચેપ્ટરની અંદર ફક્ત આપણે આ 4 જ ટોપિક વિશે છે એ માહિતી મેળવવાની છે કે બાયોટેકનોલોજીનો યુઝ કે એપ્લાય આપણે કઈ કઈ જગ્યાએ છે એ કરીએ છીએ। પહેલા આપણે ખેતી ક્ષેત્રે જોઈશું, ત્યારબાદ છે આપણે ઔષધની અંદર કે જેમ આપણે ઇન્સ્યુલિન કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ, ત્યારબાદ કે આપણે જુદા જુદા પારજનિક સજીવો કે પ્રાણીઓ છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, અને છેલ્લે આપણે જોવાનું છે નૈતિક પ્રશ્નો વિશે, કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો છે જે 6 ગુણનું ચેપ્ટર છે, કે આપણા એક્ઝામની અંદર છે કેટલા ગુણનું ચેપ્ટર છે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે 6 ગુણનું આ ચેપ્ટર છે। તો હવે આપણે આગળ છે આપણા ચેપ્ટર તરફ છે એ ધ્યાન દોરીએ। તો કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર વાત કરીએ તો કે આપણે આગળ તો પહેલા 11મા ચેપ્ટરની અંદર ભણ્યા કે આપણે જીન છે એ કેવી રીતે છે એ મેળવી શકીએ છીએ અને કેવી રીતે છે આપણે એને એપ્લાય કરી શકીએ છીએ। તો હવે આપણે એને એપ્લાય કર્યા પછી કેવી રીતે છે એનો આપણને ઉપયોગ એટલે કે નિપજ મળે છે એ આપણે હવે અહીંયા જોવાનું છે। હવે આપણે અહીંયા જોઈએ કે બાયોટેકનોલોજીનો ઉપયોગ, એટલે કે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, કે બાયોટેકનોલોજી છે એ એક એવું વિજ્ઞાન છે કે જિજ્ઞાસા પ્રેરક। બાયોટેકનોલોજી કેવું વિજ્ઞાન છે, તો કે જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી।
કે બાયોટેકનોલોજી જે છે એ એવું વિજ્ઞાન છે જે જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. એટલે કે બાયોટેકનોલોજીના જો આપણે પ્રયોગો કરતા હોય, બાયોટેકનોલોજીની અંદર આપણે જો સંશોધન કરતા હોય તો આપણને જે સતત છે એની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થતી રહે છે. શું ઉત્પન્ન થાય છે? સતત નવું જાણવાની છે જિજ્ઞાસા ઉત્પન્ન થતી રહે છે. અને ક્રાંતિકારી એટલે કે સતત જેમ છે કે જેમ ક્રાંતિવીરો છે આપણા દેશને આઝાદ અપાવી છે, એવી જ રીતે છે કે અહીંયા પણ બાયોટેકનોલોજી છે એક પ્રકારની એવી જ આઝાદી કે માનવ જીવન સરળ બનાવવા માટે છે ક્રાંતિકારી છે એ બને છે. તો કે આ બાયોટેકનોલોજી એક કેવું વિજ્ઞાન છે? તો કે જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. હવે બાયોટેકનોલોજીની વાત કરીએ તો કે બાયોટેકનોલોજીની અંદર છે કે આપણે એનાથી એના ઉપયોગથી કે બાયોટેકનોલોજીના પ્રયોજનોથી આપણને કયો કયો ફાયદો થયો છે, કે બાયોટેકનોલોજીના પ્રયોજનોથી આપણને કયા કયા પ્રકારના ફાયદા થાય છે, તો કે કયા કયા ક્ષેત્રે છે એને ઉપયોગમાં લેવામાં આવે છે અને કોણ એને ઉપયોગમાં લઈ શકાય છે. તો આપણે જોઈએ કે બાયોટેકનોલોજીનું જ્યારે આપણે પ્રયોજનો કરીએ છીએ તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ એ બધા સજીવોનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજીની અંદર કરીએ છીએ. કે પારજનીની વનસ્પતિ, ત્યારબાદ જોઈએ કે બાયોરેમેડિયેશન, એ ઉપરાંત આપણે જોઈએ તો કે વેસ્ટ ટ્રીટમેન્ટ, કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ પારજનીનિક સજીવો છે, એ બધાનો ઉપયોગ છે આપણે બાયોટેકનોલોજીના ક્ષેત્રે છે એ કરીએ છીએ. હવે અહીંયા તમારા માટે આ શબ્દ નવો છે બાયોરેમેડિયેશન. તો કે બાયોરેમેડિયેશન એટલે શું? તો કે જે સજીવો, જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ પોલ્યુશનને ઘટાડી દે છે. એક પ્રકારના વિઘટકો. અહીંયા આપણે સમજીએ કે કોઈ પણ પ્રકારના આપણી પાસે કાર્બનિક સંયોજનો છે કે અકાર્બનિક સંયોજનો છે, એ શું કરે છે? તો વિઘટકો છે એ લાંબા સમયે છે એનું વિઘટન કરીને છે સોઇલ સાથે છે એ મેળવી દે છે, તો જેને બાયોરેમેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. તો કે માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા છે એ પોલ્યુશન ક્લીન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એ પોલ્યુટન્ટને ક્લીન કરવામાં આવે છે, જેને બાયોરેમેડિયેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવા બધા સજીવોનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. કે હવે આપણે જોઈએ કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કે આપણે ઉપયોગ છે એ કઈ કઈ ક્ષેત્રમાં કરીએ છીએ. કે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે આપણે ચિકિત્સા ક્ષેત્રે, નિદાનમાં, કે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે આપણે મેડિકલ ક્ષેત્રે છે કે ચિકિત્સા ક્ષેત્રે છે એ કરીએ છીએ. કોઈ પણ રોગ છે આપણે પારખવા છે અથવા તો કે કોઈ રોગની વેક્સિન બનાવવી છે તો એનો યુઝ છે એ બાયોટેકનોલોજીની મદદથી કરવામાં આવે છે. ચિકિત્સા ક્ષેત્રે થાય છે, નિદાન ક્ષેત્રે થાય છે, કોઈ જનીનિક અને કે આવા જે પારજનીનિક વનસ્પતિઓને ઉછેર કરવા છે તો એ ક્ષેત્રે પણ છે એનો ઉપયોગ થાય છે. કોઈ ગુણવત્તાયુક્ત વનસ્પતિઓ ઉગાડવી છે તો ત્યાં પણ છે એ બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ થાય છે. તો કે સતત બાયોટેકનોલોજીનો ઉપયોગ છે આપણે કરતા રહીએ છીએ. કે વનસ્પતિઓને ઉછેર કરવામાં છે, કોઈ પારજનીનિક વનસ્પતિઓ જે છે એ આપણે જોઈશું કે કેવી વનસ્પતિઓ હોય છે. અને ચિકિત્સા ક્ષેત્રે છે, નિદાન ક્ષેત્રે છે કે જનીનિક રૂપાંતરણ આપણે કરવું છે વનસ્પતિઓની અંદર છે, જનીન ટ્રાન્સફર કરવા છે, જનીન ફેરબદલી કરવી છે, તો એ બધા ક્ષેત્રે છે આપણે વનસ્પતિઓની અંદર છે બાયોટેકનોલોજીની મદદથી એ કરી શકીએ છીએ. હવે ત્રણ કે બાયોટેકનોલોજીના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. બાયોટેકનોલોજીના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. કેવા સિદ્ધાંતો છે? ત્રણ સિદ્ધાંતો. તો કે કયા ત્રણ સિદ્ધાંતો છે? તો કે શુદ્ધ ઉત્સેચકો. શું ઉત્પન્ન કરવા છે? શુદ્ધ ઉત્સેચકો. બાયોટેકનોલોજીના આ ત્રણ સિદ્ધાંતો પર છે એ કાર્ય કરે છે. કે શુદ્ધ ઉત્સેચકો છે એ ઉત્પન્ન કરીને એને ઉત્પ્રેરક કરવા છે. હવે આપણને ઉત્સેચકોનો ખ્યાલ છે કે ઉત્સેચકો છે આપણે પ્રયોગશાળાની અંદર છે આપમેળે બનાવી શકીએ છીએ.
તો એ ઉત્સેચકો એટલા શુદ્ધ હોવા જોઈએ કે ઉત્પ્રેરક એટલે કે રાસાયણિક પ્રક્રિયા ઝડપી કરી શકે છે અને જે મળતી આપણી નિપજ છે એ કેવી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ. એ નિપજ છે કેવી હોવી જોઈએ, તો કે નિપજ છે આપણને શુદ્ધ છે એ મળતી હોવી જોઈએ. જે આપણે શુદ્ધ કે સામાન્ય સજીવોનો અહીંયા ઉપયોગ નહીં કરતા, અહીંયા આપણે શુદ્ધ ઉત્સેચકો અને એની ઉત્સેચકો પૂરા ઉત્પ્રેરક છે આપણે પૂરા પાડીશું. હવે આ આપણે શુદ્ધ ઉત્સેચકો ઉત્પન્ન કરવા છે તો આપણે શું ઉપયોગ લેશે, તો કે ઇજનેરી વિદ્યા કે આપણે અહીંયા છે કે શુદ્ધ ઉત્સેચકો પૂરા પાડવા છે તો કે જુદી જુદી બાયોટેકનોલોજીની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કે આપણે શુદ્ધ ઉત્સેચકો આપમેળે તો બનાવી શકીશું નહીં, તો આપણે કે જુદી જુદી ઇજનેરી વિદ્યાઓનો ધ્યાનમાં લઈશું, જુદી જુદી ઇજનેરી વિદ્યાઓનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ છે આપણે આ બાયોટેકનોલોજીની મદદથી ઉત્પન્ન થતી જે ઉત્પ્રેરક ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોને છે આપણે નવીનીકરણથી પેશ કરીશું. તો આપણી પાસે શું હોવા જોઈએ કે જુદી જુદી ઇજનેરી વિદ્યા હોવી જોઈએ. ઇન શોર્ટ અહીંયા આપણી પાસે સારામાં સારા બાયોટેકનોલોજી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. શું હોવા જોઈએ કે આપણી સાથે આપણે પ્રયોગશાળાની અંદર ઉત્સેચકો ઉત્પન્ન કરવા છે તો નવીનીકરણ માટે છે કે સતત આપણે અહીંયા જોઈએ ક્રાંતિકારી છે અને જિજ્ઞાસા પ્રેરક છે. તો કે બાયોટેકનોલોજી છે જે સતત નવીનીકરણ છે એ પેદા કરે છે. તો કે નવીનીકરણ પેદા કરવા માટે આપણી પાસે શું હોવા જોઈએ, તો ચોક્કસ જનીની ઇજનેરી વિદ્યાઓમાં જુદી જુદી પદ્ધતિઓ હોવી જોઈએ અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે અવેલેબલ હોવા જોઈએ. ત્યારબાદ છે કે હવે આપણી પાસે છે એ જનીન ઉત્પન્ન થઈ ગયું છે તો એ પ્રોટીનનું શુદ્ધિકરણ, જેને અનુપ્રવાહિત તરીકે ઓળખવામાં આવે છે. અનુપ્રવાહિત સંસાધન એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કે આપણી પાસે જે જનીન તૈયાર થઈ ગયું છે એને શું કરવામાં આવે છે, શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોઈ પણ જસ્ટ એક્ઝામ્પલ અહીંયા લઈએ કે પ્રોટીનનું શુદ્ધિકરણ, કે આપણી પાસે એક વેફરનું પેકેટ છે તો વેફરની પેકિંગ કરતા વખતે એટલે કે માર્કેટિંગ કરતા પહેલા કે સપ્લાય કરતા પહેલા એની શું કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે. ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે અને એની ભૌતિક અને રાસાયણિક ચકાસણી કરવામાં આવે છે કે કોઈ પણ ક્રેકવાળી છે એ વેફર પેકિંગની અંદર ના જવી જોઈએ. ત્યારબાદ છે કોઈ ખરાબ છે એ વેફરની પેકિંગની અંદર ન જવી જોઈએ. એવી જ રીતે છે કે બાયોટેકનોલોજીની અંદર પણ પ્રોટીનની શુદ્ધિકરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, તો કે પ્રોટીનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ જે સંયોજનો છે જુદા જુદા સામાન્ય સંયોજનો પ્રોટીનની શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આવી રીતે છે એ 3 સિદ્ધાંતો પર છે બાયોટેકનોલોજી છે એ કાર્ય કરે છે. કે પહેલા તો ઉત્પ્રેરક એને પૂરા પાડવામાં આવે છે. એ ઉત્પ્રેરક પૂરા પાડવા માટે નવીનીકરણની કરવા માટે છે આપણે જુદી જુદી ઇજનેરી વિદ્યાઓ અને આપણી પાસે છે જુદા જુદા ટેકનોલોજી વાળા સાધનો અવેલેબલ હોવા જોઈએ. અને એ ઉત્પન્ન થઈ ગયા બાદ આપણી પાસે પ્રોટીનની શુદ્ધિકરણ કરવા માટેની જુદી જુદી ટેકનિકો છે. શુદ્ધિકરણ કરવા માટે છે જુદા જુદી માર્કેટની અંદર આપણે અવેલેબલ મૂકવા માટે પ્રોટીનને શુદ્ધ કરીને દાખલ કરવામાં આવે છે. તો આ 3 હેતુ પર છે એ બાયોટેકનોલોજી છે એ કાર્ય કરે છે. હવે આપણે આપણો પહેલો ટોપિક છે એ જોઈએ કે બાયો ટેકનોલોજીનો ઉપયોગ આપણે ખેતી ક્ષેત્રે કેવી રીતે કરવામાં આવે છે. કે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે કે ખેડૂતો કેવી રીતે છે એનો ઉપયોગ છે એ કરે છે. ચેપ્ટર સાવ સરળ છે. 11મા ચેપ્ટર કરતા આ 12મું ચેપ્ટર જે છે એ સાવ સરળ છે અને નાનું છે. જ્યારે આપણે જોઈએ એના ગુણભારની દ્રષ્ટિએ તો કે ગુણભારની દ્રષ્ટિએ છે એ 6 માર્ક્સનું ચેપ્ટર છે. તો આપણે આપણો પહેલો પોઈન્ટ જોઈએ કે ખેતી ક્ષેત્રે કેવી રીતે ઉપયોગી થાય છે. કે ખેતી ક્ષેત્રે બાયોટેકનોલોજીના પ્રયોજનોની વાત કરીએ તો કે આપણે સતત જોઈએ છીએ કે નવીનીકરણથી જ આપણે ખેતી અત્યારે કરીએ છીએ. કે પહેલાના જમાનાની અંદર જે ખેતી ઉત્પન્ન કરતી હતી એનાથી અત્યારે આપણે તદ્દન બાયોટેકનોલોજી આધારિત નવા નવા સાધનો વિકસાવી રહ્યા છે, નવા નવા બીજ કે નવા નવા સીડ છે એ વિકસાવી રહ્યા છે. તો એના આધારે 3 રીતે છે એ ખેતી છે એ કરવામાં આવે છે. એક છે એ એગ્રોકેમિકલ્સ, બીજું છે કાર્બનિક ખેતી
ત્રીજું છે એ જનીન પરિવર્તિત પાકો ઉછેર કરીને ખેતી બનાવવામાં આવે છે, બરાબર। હવે આ ત્રણ મુદ્દા આપણે સમજીએ કે આપણે ખેતી કરવી છે કોઈ પણ તો ખેતી આપણે છે એ કરીએ છીએ તો એમાં બાયોટેકનોલોજી જરૂરી છે। હવે કે એગ્રોકેમિકલ્સ તો કે ખાતરો અને જંતુનાશકો, આ શું થાય છે તો કે ખાતરો અને જંતુનાશકો કે ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ અત્યારે ખેડૂતોને પરવડે એવો નથી, કારણ કે ઘણા મોંઘા થઈ ગયા છે। શું થઈ ગયા છે? કોઈ એગ્રોકેમિકલ્સની મદદથી છે ખેતી થઈ શકે છે, પરંતુ એ ખેડૂતને પરવડે નહીં, એટલા માટે છે એગ્રોકેમિકલ્સથી અત્યારે હાલમાં ઓછા પ્રમાણમાં ખેતી તરફ છે એ ખેડૂતો વળ્યા છે કે એગ્રોકેમિકલ્સ છે એ ઇચ્છનીય તો છે, પરંતુ એના આર્થિક ઇન્કમમાં છે ઘટાડો કરે છે, એટલે કે આપણા નાણાં છે વધારે પરવડતા નથી। ત્યારબાદ છે કાર્બનિક ખેતી, તો કે કાર્બનિક ખેતી છે પહેલા પાક છે ઉછેર કરવામાં આવે છે, એની સાથે કોઈ આંતર પાક ઉછેર કરવામાં આવે છે। જેમ કે આપણે કોઈ મુખ્ય પાક વાવ્યા છે, એનો મુખ્ય પાક સાથે કોઈ ગૌણ પાક વાવીશું તો એને આપણે શું કરીશું, થોડા સમય બાદ પાડી દેશું, એટલે કે જેનો ઉપયોગ છે શણ, કે શણ છે એ શું કરવામાં આવે છે, શણ છે ગુવાર છે એના ઉદાહરણ છે કે આપણું આ ખેતર છે તો ખેતરની અંદર છે આપણે મુખ્ય પાક વાવતા પહેલા શું કરવું છે તો કે મુખ્ય પાક વાવતા પહેલા છે આપણે શણ અને ગુવારના છોડ ઉછેર કરીશું, ત્યારબાદ છે એના ઉપર છે એ ટ્રેક્ટર દ્વારા એને ફેરવી દેશું, જેથી એ શું થઈ જાય છે એક પ્રકારના કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે। આ શણ ગુવાર જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવામાં આવ્યા છે। એવી રીતે કાર્બનિક ખેતી છે આપણે કરી શકીએ છે કે કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને, પરંતુ આપણને એમાં એટલું યોગ્ય વળતર છે એ મળતું નથી। તો હાલમાં આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિ જે છે એ કયા સાયન્ટિસ્ટ દ્વારા અથવા તો કયા પ્રોફેસર દ્વારા આપ્યું છે એ યાદ કરવાનું છે કે હવે હરિયાળી ક્રાંતિ દ્વારા 3 ગણા છે એ વધારો શક્ય થયો છે। કે આપણે જોઈએ કે દેશની સ્થિતિ કે દેશની અંદર છે હાલે કૂદકે ને બુદકે કે સતત છે સાનો વધારો થઈ રહ્યો છે તો કે વસ્તી વધતી રહી છે, વસ્તીમાં શું થતો રહ્યો છે, વધારો થયો છે। તો એ વધતી વસ્તીને પહોંચી વળવા માટે છે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તો કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કે આપણા આખા દેશને અનાજનો પુરવઠો પૂરો પાડવા માટે આપણે પહેલા શું જોયું હતું તો કે હરિયાળી ક્રાંતિ, કે હરિયાળી ક્રાંતિથી આપણે દેશની અંદર અનાજનો પુરવઠો પૂરો પાડી શક્યા છે, પરંતુ સતત દેશની વસ્તીમાં શું થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે। સતત શું થઈ રહ્યો છે, દેશની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે। તો સતત દેશની વસ્તીમાં વધારો થઈ રહેવાના કારણે આ હરિયાળી ક્રાંતિથી આપણે 3 ગણું ઉત્પાદન વધારી શક્યા છે, છતાં પણ જો દેશની વસ્તીને આપણે પુરવઠો પૂરો પાડી શકતા નથી, તો આપણા માટે એક ઓપ્શન સ્વરૂપે શું રહે છે તો કે ઓપ્શન સ્વરૂપે રહે છે જનનિક પરિવર્તિત પાકો, કે આપણે જનનિક ઇજનેરી વિદ્યાની મદદથી છે આપણે ખેતી કેવી રીતે કરી શકીએ, એટલે કે જનીન પરિવર્તિત પાકો છે ઉછેર કરી, જનીન પરિવર્તિત જાતોનો ઉછેર કરીને છે આપણે ખેતી છે એ કરી શકીએ છીએ। તો કે આ હરિયાળી ક્રાંતિની મદદથી ફક્ત આપણે 3 ગણો વધારો કરી શક્યા છીએ, પરંતુ એને પહોંચી વળવા માટે છે આપણી પાસે એ એટલો પુરવઠો છે એ પૂરતો રહેતો નથી, બરાબર। કે આપણે તો આ ઓપ્શન સ્વરૂપે આપણે વૈજ્ઞાનિકો અને ખેડૂતો છે હાલની અંદર છે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ છે એ કરે છે। તો કે જનીન પરિવર્તિત પાકો એટલે શું? તો કે જનીન પરિવર્તિત પાકો એટલે કે એની અંદર છે જનીન છે એ ફેરવી દેવામાં આવે છે। શું કરવામાં આવે છે તો કે જનીન છે એ ફેરવી દેવામાં આવે છે, જેને GMO તરીકે ઓળખાય છે। શું તરીકે ઓળખાય છે? GMO। હવે આ GMO પહેલા એક વખત પણ નામ આવી ગયું છે તો કે જીનેટિકલ મોડિફાઈડ ઓર્ગેનિઝમ, તો કે એવા સૂક્ષ્મ જીવો દ્વારા શું કરવામાં આવે છે તો કે જીનેટિકલ મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા છે પાકની અંદર શું કરવામાં આવે છે, જનીન ફેરવવામાં આવે છે અથવા તો પરિવર્તિત કે જનીન પરિવર્તન કરવામાં આવે છે, જેને જીનેટિકલ મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે
છે. કેવી રીતે ઓળખવામાં આવે છે? તો કે GMO જનીન પરિવર્તિત પાકો. એટલે આ ઓપ્શન આપણે શા માટે છે? તો કે આ એગ્રોકેમિકલ્સ જે છે એનાથી આપણે પાસે છે પૂરતા નાણાં પરવડતા નથી. ત્યારબાદ કાર્બનિક ખેતી છે આપણને વળતર ઓછું મળે છે અથવા તો લાંબા સમયે મળે છે. જ્યારે આપણે જનીન પરિવર્તિત પાકો ટૂંક સમયની અંદર ગુણવત્તાસભર છે એ પાક મળી રહે છે. એટલા માટે છે આપણે જનીન પરિવર્તિત પાકો એટલે કે આપણે જે બાયોટેકનોલોજીની ઉછેરથી જે જાતો જે છે એના તરફ છે અત્યારે ખેડૂતો અને વૈજ્ઞાનિકો છે એ પ્રયાસ છે એ કરી રહ્યા છે. તો કે જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ છે એ એવા સૂક્ષ્મ જીવો અને વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. એ ઉછેર કરતી વનસ્પતિઓની અંદર છે જનીન પરિવર્તિત કરવામાં આવે છે, જેને કહેવાય છે જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ. હવે કે આ જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ અને સામાન્ય વનસ્પતિઓ વચ્ચેનો તફાવત આપણે જો જોઈએ, તફાવત નહીં, જસ્ટ એક કે આપણે જોઈએ કે સામાન્ય વનસ્પતિઓ અને જીનેટિક મોડિફાય ઓર્ગેનિઝમ વાળી વનસ્પતિઓ જે છે એની અંદર છે શું બેઝિકતા રહેલી છે. એની અંદર છે કે આપણે સામાન્ય વનસ્પતિનો ઉછેર વાવીએ અને જીનેટિક જાત છે વાવીએ તો એની અંદર છે શું જાત એની અંદર ફેર જોવા મળે છે. તો આપણે જોઈએ જે આપણે સામાન્ય જે જાત વિકાસ કરીએ છીએ, વનસ્પતિની જે સામાન્ય જાત વિકાસ કરીએ છીએ અને જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ કરેલી જે જાતનો વિકાસ કરીએ છીએ એની અંદર આપણે જોઈએ તો પહેલું જ છે કે એ આપણે જનીન પરિવર્તિત પાક કે જનીન પરિવર્તનના કારણે જે GMO વાળી એટલે કે GM આપણે ખાલી ટૂંક બુકની અંદર GM લખ્યું છે, આપણે GMO લખીએ કે GMO વાળી જે વનસ્પતિ જે છે એ સહિષ્ણુતા એટલે કે સહન કરી શકે છે. શું કરી શકે છે? સહન કરી શકે છે. તો કે શું સહન કરી શકે છે? તો કે એ વનસ્પતિઓ દ્વારા છે એ કોઈ પણ ભૌતિક જે સહિષ્ણુતા છે એમાં વધારે જોવા મળે છે. ભૌતિક સહિષ્ણુતા એટલે કે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે વધારે પડતો શીત એટલે કે કોઈ ભેજ પડે છે, વરસાદ એટલે કે તાપમાન, ક્ષારતા, pH. તો કે આ જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ વાળીમાં એવું જનીન દાખલ કરવામાં આવે છે જો વધારે પડતી ઠંડી પડે તો પણ એ વનસ્પતિ સહન કરી શકે છે, વરસાદ પડે તો પણ એ વનસ્પતિ વધારે સહન કરી શકે છે. એ બેઝિક ક્ષારતા કે ભૂમિ જે છે કે જે માટી જે છે એની અંદર જો ક્ષારનું પ્રમાણ વધારે હોય તો પણ એ વનસ્પતિની અંદર છે એ સહન કરવાની શક્તિ છે. ત્યારબાદ છે કે તાપમાન વધારે હોય તો એના સામે પણ એ ટકી રહે છે. એના સામે પણ એ શું કરી શકે છે? તો કે ટકી રહે છે. અને pH જો ભૂમિની અંદર pH વધારે હોય તો આ બધા જ ભૌતિક પરિબળો સામે છે એ ટકી રહેવાની ક્ષમતા એટલે કે એક પ્રકારની સહિષ્ણુતા છે એ GMO ઓર્ગેનિઝમની અંદર છે એ હોય છે. ત્યારબાદ વનસ્પતિઓની અંદર કે આપણે કોઈ સામાન્ય વનસ્પતિ વાવીએ છીએ તો એની અંદર વારંવાર છે આપણે શું છંટકાવ કરીએ છીએ? તો કે રસાયણનો છંટકાવ કરીએ છીએ, દવાનો છંટકાવ કરીએ છીએ. પરંતુ આપણે એવી જ વનસ્પતિ ઉછેર કરી છે તો કે જે એની અંદર છે પહેલેથી જ એવું જનીન છે કોની સામે પ્રતિરોધ કરી શકે છે? તો કે કીટકો સામે છે એ પ્રતિરોધકતા દાખલ કરી શકે છે. એટલે કે વનસ્પતિને નાશ થતા બચાવે છે. વનસ્પતિને શું થાય છે? તો કે નાશ થતા બચાવે છે. જો આપણે સામાન્ય વનસ્પતિને ઉછેર કર્યો હશે તો કે સામાન્ય સીડ છે એ વનસ્પતિની જેની અંદર છે આ બધા લક્ષણો નથી પ્રતિરોધકતાના તો એ આપણે શું કરી શકીએ છીએ? તો એ વનસ્પતિને વારંવાર આપણે દવાનો છંટકાવ કરવા પડે છે. પરંતુ આપણું સીડ જ એવું છે, એનું જનીન જ એવું છે કે જે બેક્ટેરિયાઓ સામે છે એટલે કે કીટકો સામે શું કરી શકે છે? પ્રતિરોધકતા કરી શકે છે. તો કે વારંવાર જે આપણે જૈવ રાસાયણિક જે છંટકાવ કરીએ છીએ એની આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ આપણે આ ત્રીજો ધ્યાન દઈએ કે લણણી પછી
કે સામાન્ય વનસ્પતિઓ છે લવણી પછી થતું જે નુકસાન જે છે એ આપણે ભોગવવું પડે છે, જ્યારે અહીંયા લવણી પછીના નુકસાન છે આપણે ભોગવતા નથી. શું થાય છે કે લવણી પછી જેટલું નુકસાન જે અમુક વનસ્પતિઓની અંદર થાય છે, તો કે સપોઝ માનો કે લવણી પછી જે વધારે પડતો વરસાદ થાય, વધારે પડતું તાપમાન પડે, તો જેના કારણે છે આપણું પાકને શું થઈ જાય છે, નુકસાન થઈ જાય છે. પરંતુ અહીંયા આપણે જીએનએમઓ વાળી એટલે કે જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ વાળી વનસ્પતિનો જ ઉછેર કર્યો છે, તો જેના કારણે છે લવણી પછી થતું નુકસાન જે છે એ આ વનસ્પતિઓમાં જોવા મળતું નથી. એના ઉપરાંત એક બીજો એનો પણ એ મહત્વનો ફાયદો છે કે ખનિજ પોષક તત્વોનું કે સામાન્ય વનસ્પતિઓ છે જેટલું ન્યુટ્રિશન જમીનમાંથી જે શોષે છે એના કરતા છે કે મર્યાદિત માત્રામાં ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે અને જમીનની ગુણવત્તા છે એ જાળવી રાખે છે. અહીંયા અર્થ કેવા શું માંગે છે તો કે આ જમીનની ગુણવત્તા જાળવી રાખે છે. કે અહીંયા છે કે જનીન પોષક તત્વોનું શોષણ કરવું, જનીન ખનિજ પોષક તત્વોનું જમીનમાંથી શોષણ થાય છે. તો આ જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ વાળી જે છાત જે છે એ શું કરે છે કે જમીનની ફળદ્રુપતા છે એ જાળવી રાખે, જ્યારે સામાન્ય વનસ્પતિઓની અંદર આ જોવા મળતું નથી. અને સૌથી મહત્વનો છેલ્લો કે ગુણવત્તા, કે જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમની અંદર ગુણવત્તા છે એ યોગ્ય માત્રાની અંદર સચવાઈ રહે છે અથવા તો જળવાઈ રહે છે. કે જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ વાળી જે જાત જે છે એની અંદર ચોક્કસ માત્રામાં ગુણવત્તાસભર પાક છે એ જોવા મળે છે. જેનું આપણને એક ઉદાહરણ આપ્યું છે કે સામાન્ય પ્રકારના ચોખા હોય તો અને સોનેરી ચોખા, કે સોનેરી ચોખાની અંદર આપણને ખ્યાલ છે કે કાર્બોદિતનું માત્રા વધારે હોય છે. તો સોનેરી ચોખા જે છે એ વિટામિન એ થી ભરપૂર છે. શું છે તો કે વિટામિન એ થી ભરપૂર માત્રા ધરાવે છે. તો કે આવી રીતે ચોક્કસ ગુણવત્તાવાળી વનસ્પતિઓ છે આપણે ઉછેર કરી શકીએ છીએ. તો આ એના બંધારણ એટલે કે આ એના શું હોય છે તો કે જનીન પરિવર્તિત વનસ્પતિઓ જો આપણે ઉછેર કરીએ છીએ તો આનાથી આપણને ઘણા બધા આવા પ્રકારના ફાયદાઓ છે એ થાય છે. આ ઉપરાંત આપણે જો જેનેટિકલ મોડિફાઈનો ઉપયોગ કરીએ તો આપણને ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉપયોગી થાય છે, બળતણ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. કે આપણે જીએમઓ વાળી વનસ્પતિનો ઉપયોગ ખાલી આટલો જ નહીં, પરંતુ આ ઉપરાંત છે આપણને સ્ટાર્ચ સ્વરૂપે, બળતણ સ્વરૂપે અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટલે કે દવાઓની બનાવટમાં પણ આપણને આ જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ છે એ ઉપયોગી સાબિત છે એ થયા છે. કે ફક્ત આપણને છે આ સ્ટાર્ચ, બળતણ કે આ બધા ભાગો માટે જ નહીં, પરંતુ આપણને ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર પણ છે આ જે જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ્સ છે એ આપણને ઉપયોગી સાબિત છે એ થયા છે. તો આપણે કેવી રીતે છે કૃષિની અંદર છે દાખલ કરી શકીએ છીએ એ આપણે અહીંયા જોયું. હવે આપણે અહીંયા જોયું કે વનસ્પતિના કીટનાશક સામે પ્રતિરોધક કે સામાન્ય વનસ્પતિ છે તો આપણે વારંવાર દવાનો છંટકાવ કરીએ છીએ. એના જ એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણે ભણવાનું છે બીટી કપાસ કે બીટી કોટન એટલે શું, બરાબર. તો એ સમજતા પહેલા આપણે જોઈએ કે જે બીટી એટલે કે બેસિલસ થુરંજીસ, બીટી એટલે શું તો કે બેસિલસ કે બેસિલસ થુરેન્જીસ જે છે શું છે તો કે બેક્ટેરિયાની જાતિમાંથી છે બેસિલસ થુરેન્જીસ નામનું એક વિષ છે એ અલગ કરવામાં આવ્યું છે. કે બાયોટેકનોલોજીની મદદથી શું કરવામાં આવ્યું છે તો કે બેસિલસ થુરેન્જીસ નામનું જે વિષ છે એને વિષ કહેવામાં આવે છે. શા માટે આપણે આગળ સમજીએ તો કે ચોક્કસ પ્રકારનું બેસિલસ થુરેન્જીસ જે છે એ છૂટું પાડવામાં આવ્યું છે. હવે બેસિલસ થુરેન્જીસ જે બેસિલસની બેક્ટેરિયાની જાતિમાંથી ઉપયોગમાં લેવામાં આવ્યું છે. કેમાંથી તો કે બેસિલસ નામની જે બેક્ટેરિયાની જાતિ છે એટલા માટે તો એને બીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું આપણે પરિવર્તિત કરવામાં આવશે. શું કરવામાં આવશે? આપણે એને પરિવર્તિત કરીશું તો એનાથી આપણને જુદી જુદી બીટી કપાસ, આપણે જો આ બેસિલસ થુરેન્જીસને છે કે કોઈ પાકની અંદર દાખલ કરવામાં આવે, શું આવે
કોઈ પાકની અંદર દાખલ કરવામાં આવે તો એનાથી આપણને બીટી કપાસ ઉત્પાદન મળી શકે છે, બીટી રીંગણ મેળવી શકાય છે, બીટી ટામેટા મેળવી શકાય છે, બીટી સોયાબીન મેળવી શકાય છે, બીટી બટેકા મેળવી શકાય છે, તો બીટી મકાઈ મેળવી શકાય છે. તો આ બધા છે એ બેસિલસ થુરન્જીસને આભારી છે. તો એનું એક એક્ઝામ્પલ છે આપણે અહીંયા જોવાનું છે કે બીટી કપાસ આપણે કેવી રીતે છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. કે આપણે સામાન્ય કપાસ ઉત્પન્ન કરીએ છીએ તો એની અંદર આપણે વારંવાર જે છે એ રસાયણનો ઉપયોગ એટલે કે રસાયણનો છંટકાવ કરવો પડે છે ઈયળ માટે, બરાબર? કે ઈયળ છે એ પાકને નુકસાન કરે છે, પર્ણો કાપી જાય છે. તો એના માટે છે આપણે શું કરવું પડે છે તો કે વારંવાર છે એને છંટકાવ કરવો પડે છે. તો એ ના થાય એટલા માટે છે આપણે જનીન જ પરિવર્તિત કરી દેવાનું છે. આપણે શું કરવાનું છે તો કે જનીન જ પરિવર્તિત કરવું છે. તો કે આપણે જનીન કેવી રીતે પરિવર્તિત કરીએ તો કે બાયોટેકનોલોજીની મદદથી. તો કે બાયોટેકનોલોજીની મદદથી આપણે પરિવર્તિત કરીએ તો એ બીટી કપાસ જે બીટી કોટન જે છે એનું ઉદાહરણ છે. કે બીટી કોટન છે એ આપણે કેવી રીતે મેળવવામાં આવે છે તો આપણે પહેલા સમજ્યા કે બીટી મીન્સ શું થાય છે તો કે બેસિલસ થુરેન્જીસ. શામાંથી મેળવવામાં આવ્યું છે તો કે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યું છે. હવે બેક્ટેરિયામાંથી છે એ બીટી જે નામનું એક પ્રકારનું આ શું છે એક પ્રકારનું તો કે એક પ્રકારનું વિષ છે. અને શું કહેવામાં આવે છે વિષ કહેવામાં આવે છે. કે બેસિલસ થુરન્જીસ જે છે એ એક પ્રકારના બેક્ટેરિયાની જાતિ છે. બેસિલસ નામના જે બેક્ટેરિયા છે એ બેસિલસ નામના બેક્ટેરિયામાં છે એ બેસિલસ થુરન્જીસ નામનું એક પ્રકારનું વિષ છે એ મળે છે. શું મળે છે વિષ છે એ મળે છે. હવે વિષને છે આપણે શું કરવાનું છે જનીન પરિવર્તિત કરવાનું છે. એ વિષને આપણે શું કરવાનું છે હવે એ વિષ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે બેસિલસ થુરન્જીસ જે છે શું હોય છે બેસિલસ થુરન્જીસ જે પ્રોટીન એ પ્રોટીન સ્વરૂપે છે એ નિષ્ક્રિય જોવા મળે છે. શું જોવા મળે છે નિષ્ક્રિય. કે એ બેસિલસ થુરન્જીસ જે છે કે બીટી બેસિલસ થુરન્જીસને આપણે જનીન પરિવર્તિત કરી અને બીટી કોટનમાં દાખલ કરવામાં આવે છે. કે બાયોટેકનોલોજીની મદદથી છે કે આપણે જનીન પરિવર્તિત કરીશું તો આ બેસિલસ થુરન્જીસ જે છે બેસિલસ થુરન્જીસ જે છે એટલે બીટી વિષ જે છે એ કેમાં દાખલ કરવું આપણે બીટી કોટનની અંદર. હજુ આપણે બીટી અહીંયા ના ફક્ત આપણે લખીએ કોટનની અંદર દાખલ કરવામાં આવે છે કે કોટનના જે સીડ જે છે એની અંદર દાખલ કરવામાં આવે છે. હવે કેવું હશે તો કે પ્રોટીન સ્વરૂપે હશે અને નિષ્ક્રિય હશે અથવા તો પ્રોટોક્સિન કહેવામાં આવે છે કે પ્રોટોક્સિન સ્વરૂપે છે અને નિષ્ક્રિય છે એ જોવા મળે છે. બરાબર કે પ્રોટોક્સિન સ્વરૂપે અને નિષ્ક્રિય જોવા મળે છે. હવે આપણે અહીંયા સમજીએ કે આ કપાસનું એક પર્ણ છે. હવે કપાસના પર્ણ ઉપર છે કે કોઈ ઈયળ કપાસના પર્ણ ઉપર છે કે કોઈ ઈયળ જે છે શું કરે છે અહીંયા જુદા જુદા કાણા છે એ પાડી દેશે. કે બીટી કપાસની અંદર છે કે કપાસના પર્ણ ઉપર અથવા તો કે કપાસના જે ઝીંડવા છે કપાસનો જે દડો જે છે એ કપાસના દડા ઉપર છે આ ઈયળ દ્વારા શું કરવામાં આવે છે તો કે ઈયળ દ્વારા છે પર્ણ છે કાપી દેવામાં આવે છે. હવે ઈ આપણી આ જે વનસ્પતિ છે કેવી છે સામાન્ય નથી. કેવી છે તો કે બીટી કોટન કે બીટી કપાસ છે કે એ કપાસ બીટી કપાસ વાળું છે. તો હવે ઈયળ છે આ પર્ણ ઉપર કાણા પાડશે તો આ પર્ણની અંદર શું રહેલું છે બેસિલસ થુરન્જીસ એટલે કે બેસિલસ નામનું થુરન્જીસ છે વિષ જે છે એક પ્રકારનું શું છે વિષ. શા માટે કહેવામાં આવે આપણે સમજીએ કે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. કેવું હોય છે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે અને ક્રિસ્ટલ સ્વરૂપે હોય છે. નિષ્ક્રિય સ્વરૂપે અને ક્રિસ્ટલ સ્વરૂપે આપણને જોવા મળે છે. જેવા જ કોઈ ઈયળ છે એના શરીર ઉપર કાણા પાડે છે તો એ ક્યાં દાખલ થાય છે તો કે ઈયળના આંત્રમાર્ગમાં. કે ઈયળ છે એ આને કાણા પાડે છે જેના કારણે છે કે આ આંત્રમાર્ગમાં શું થાય છે તો કે આંત્રમાર્ગની અંદર છે એ ક્રિસ્ટલ સ્વરૂપે ઈયળ છે એની અંદરના શરીરની અંદર દાખલ
થઈ જાય છે। હવે એના અમુક તબક્કા સુધી વૃદ્ધિ અને વિકાસ પામે છે। હવે એના આંતરમાર્ગની અંદર છે એ કોષોને ફાટી નાખે છે। તો કે આંતરમાર્ગની અંદર કોષોને કેવી રીતે ફાટશે? તો કે આ ક્રિસ્ટલ જે છે, આ શું છે? ક્રિસ્ટલ છે પેલા કેવા હતા? નિષ્ક્રિય સ્વરૂપે। અહીંયા છે એ ક્રિસ્ટલ છે એ નિષ્ક્રિય સ્વરૂપે હતા। જેવા જ ઈયળના આંતરમાર્ગની અંદર જાય છે કે જેવું જ બીટી કોટલ બીટી વિષ આંતરમાર્ગની અંદર જાય છે તો એ સક્રિય થઈ જાય છે। સક્રિય કેવી રીતે થાય એ આપણે જોઈએ કે અહીંયા જે એ pH એની આલ્કલાઇન બની જાય છે। શું થઈ જાય છે? તો કે એની pH જે છે એ આલ્કલાઇન થઈ જાય છે। એટલે કે એની pH જે છે એ અહીંયા જુદી હશે અને અહીંયા પણ જુદી છે। એટલે કે એની pH ની અંદર ફેરફાર થઈ જાય છે, આલ્કલાઇન થઈ જાય છે। જેવા જ એ મધ્યાંતરની અંદર દાખલ થાય કે એના આંતરમાર્ગની અંદર મધ્યાંતરમાં દાખલ થતા એની pH આલ્કલાઇન બની જાય છે, જેના કારણે કે એના મધ્યાંતરની અંદર આવેલા અધિચ્છદીય કોષો, એના મધ્યાંતરની અંદર કયા કોષો આવેલા છે? તો કે એના મધ્યાંતરની અંદર આવેલા છે અધિચ્છદીય કોષો। એ અધિચ્છદીય કોષો સાથે આ ક્રિસ્ટલ જે છે એની સાથે કોણ જોડાઈ જાય? તો કે ક્રિસ્ટલ, આ બંને છે એ જોડાઈ જાય અને જેના કારણે છે એ કોષોને નાશ પામે છે, કોષોને છે એ તોડી દે છે। શું થઈ જાય છે? કોષો નાશ પામે છે અને એના શરીરના ઈયળ છે એ મૃત્યુ પામે છે। તો આવી રીતે છે એ નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય સ્વરૂપમાં છે એ ફેરવાઈ જાય છે કે આ ક્રાય પ્રોટીન જે છે એ શું થઈ જાય છે? આવી રીતે નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય સ્વરૂપમાં છે એ ફેરવાઈ જાય છે। હવે આવા ઘણા બધા ઈયળો છે એની જુદી જુદી જાતો પર આધાર રાખે છે કે આપણે જોઈએ કે એક પ્રકારની સૈનિક ઈયળ છે અથવા તો કે લેપિડોપ્ટેરા નામના જે કીટકો જે છે સૈનિક ઈયળ છે, તો કે સામાન્ય જે કીટકો છે। ત્યારબાદ છે કે ભૃંગ કીટકો અમુક, કોલીઓપ્ટેરા, આ બધી જુદી જુદી જે ભૃંગ કીટકો છે, કોલીઓપ્ટેરા, એવી બધી જે જાતો છે એની ઈયળ પર એક કોના પર આધાર છે એ રાખે છે। બરાબર કે કોઈ પાક છે કે એના જનીન પરિવર્તિત જે સજીવો છે એક સમૂહ પર આધાર રાખે છે કે આ ઈયળો છે કયા સમૂહની જે છે કયા જાતો છે એના પર છે એ આધાર રાખે છે। તો આની અંદર જે જોવા મળતું જે ક્રિસ્ટલ જે છે જેને શું કહેવાય છે? ક્રાય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે કે એના શરીરની અંદર રહેલું જે આ ક્રિસ્ટલ જે છે એને કેવી રીતે ઓળખાય છે? તો કે ક્રાય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતે એના નામકરણ પણ જુદા જુદા છે કે ક્રાય વાય એસી તરીકે પણ એને ઓળખાય છે। આમ બે રીતે ક્રાય આઈ એસી અને ક્રાય 2 એબી તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો આ જે બંને જે જાતો છે, આ બંને જે જાતો જે છે શું કરે છે? તો કે કપાસના બોલવર્મને નુકસાન કરે છે। જે કપાસના જે બોલવર્મને જે નુકસાન કરતી હશે એનાથી આપણે પ્રતિરોધ છે એ મેળવી શકીએ છીએ। જે મકાઈની જે જાત જે છે ક્રાય એબી જે છે એ એક પ્રકારની બોરેન જે મકાઈની જે જાત છે એની અંદર છે નુકસાન થતા બચાવે છે। તો આવી રીતે છે એ નુકસાન છે એ પ્રેરે છે એક સમૂહ પર છે એ આધાર છે એ રાખે છે કે સજીવો કયા સમૂહના છે, કઈ જાતિના છે, એના ઉપર છે આ બધા આધાર છે એ રાખે છે। આપણે મુખ્ય સમજવાનું છે અહીંયા કે કેવી રીતે છે એના શરીરની અંદર છે એ નાશ પામે છે। બરાબર,
હવે આપણે અહીંયા આ 3 માર્ક્સનો સવાલ છે કે બીટી કોટનની અંદર છે કેવી રીતે છે એ વિષ ઉત્પન્ન થાય છે એ સમજાવવાનું છે. તો કે બીટી કપાસ એટલે શું એની માહિતી આપો. તો કે બીટી મીન્સ બેસિલસ તુરંજીસ કહેવાય છે. બેસિલસની જાતિમાંથી છે એ બીટીને અલગીકૃત કરવામાં આવ્યું છે. ત્યારબાદ જનીન પરિવર્તિત કરીને આપણે એને કોટનની અંદર એટલે કે કપાસની અંદર છે એ દાખલ કરવામાં આવ્યું છે. એટલા માટે એને બીટી કપાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીટી કપાસની અંદર જે વિષ જે બીટી જે છે બેસિલસ તુરંજીસ છે એક પ્રકારનું વિષ જે છે એ પહેલા પ્રોટીન સ્વરૂપે અથવા તો પ્રોટેક્સિન સ્વરૂપે છે એ જોવા મળે છે. હવે નિષ્ક્રિય હશે જ્યારે ક્રિસ્ટલ સ્વરૂપે હશે. જ્યારે સજીવ ઈયળ છે એના ઉપર હુમલો કરે છે કે કાણા પાડે છે એ દરમિયાન એના શરીરની અંદર દાખલ થઈ જાય છે. એના આંત્રમાર્ગની અંદર મધ્યાંત્રમાં એ દાખલ થાય છે. જેવું જે મધ્યાંત્રમાં પહોંચે છે ત્યાં વૃદ્ધિ અને વિકાસ થાય તો જેના કારણે છે એ સક્રિય થઈ જાય છે. એની પીએચ આલ્કલાઇન થઈ જાય છે. જેથી એના મધ્યાંત્રની અંદર આવેલા અધિચ્છદીય કોષો જે છે એની સાથે જોડાઈ જાય છે અને ક્રિસ્ટલ અધિચ્છદીય કોષો જોડાઈ જાય અને શું થઈ જાય છે તૂટી જાય છે. જેના કારણે છે ઈયળ છે એ મૃત્યુ છે એ પામે છે. તો આ બધી માહિતી છે આ બધું વર્ણન જે છે એ બીટી કપાસની અંદર છે એ લખવાનું છે. હવે આપણે આ બનાવ્યું જે બીટી કપાસ છે જુદા જુદા પ્રકારની પેસ્ટિસાઇડ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ પેસ્ટિસાઇડ્સ વિશે છે આપણે હવે પછીના લેક્ચરની અંદર છે એ ડિસ્કશન કરીશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ હતા આજના બેનને કે બીટી કોટન એટલે શું અને ખેતીની અંદર છે આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન કેવી રીતે કરી શકીએ છીએ. બંને સવાલો જે છે એ 3 માર્ક્સના છે. સાથે સાથે આપણો આજનો આ ટોપિક સાથે એનિમેશન વિડીયો પણ જોઈ લેવાનો છે જેના કારણે છે એ સરળતાથી તમને રિવિઝન અને સમજાઈ જાય. જય હિન્દ.